ભાવનગરના યુવકોની દારૂ પાર્ટી મોંઘી પડી। ઘોઘાના ખરાડી ગામે ડુપ્લિકેટ દારૂના સેવનથી 3 યુવકના શંકાસ્પદ મોત નિપજ્યા છે। મહત્વનું છે કે દારૂ પાર્ટી કર્યા બાદ કેટલાક યુવકોની તબિયત અચાનક લથડી હતી, જેના પગલે તમામને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કલાક સુધી કેટલાક યુવાનો બેભાન રહ્યા હતા। જો કે આ સારવાર દરમિયાન 3 યુવકના શંકાસ્પદ મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે। આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને દારૂના જથ્થાને જપ્ત કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે। તો બીજી તરફ ભાવનગર એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ છે। પોલીસે નકલી બોટલો વેચતા 4 જેટલા બુટલેગરોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। અત્યારે બધું હાલ ઉજ્જૈનથી એનો કનેક્શન છે। આ બધું પ્રકરણનો જે મેટર જે છે એમાં ખરેખર એની પ્રોડક્શન ક્યાં થયું, કેવી રીતે થયું, અહીંયા ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થયું, અને નીચે જે છે કોને કોને આપ્યું, એ બધું હાલ એની તપાસ વ્યવસ્થિત ચાલે છે। એમાં જે છે અત્યારે બધું એની એફએસએલ પ્રોસેસ ચાલે છે અને પછી જે છે એમાં જે પણ એની કેમિકલ કમ્પોઝિશન હશે અને એના આધારે લીગલ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, 30થી વધુ પેટીનું કટિંગ છે તે વર્તેજ પોલીસ સ્ટેશન નીચે એક ગામમાં કરવામાં આવ્યું છે, તે વાત સાચી છે સાહેબ? એવું કોઈ વસ્તુ ધ્યાન ઉપર નથી। આ જે આપનો રોયલ સ્ટેગનો જે બ્રાન્ડ છે, આના જે ડિસ્ટ્રીબ્યુશન જે જગ્યા થયું છે એની અત્યારે હાલ તપાસ ચાલે છે। ખરેખર કેટલા ટોટલ જે પેટીઓ કે બોટલો હતી એનો ચોક્કસ આંકડા જે છે એના જાહેર કરવામાં આવશે। અત્યાર સુધીમાં કેટલા બુટલેગરની અટકાયત કરવામાં આવી છે? એમાં જે છે ગૌતમ સોલંકીને અત્યારે પૂછપરછ ચાલે છે, એના સાથે સાથે બીજા પણ બુટલેગરની અત્યારે પૂછપરછ ચાલે છે। આપની ડેથ જે છે 2 લોકોની થઈ છે અને સારવાર હેઠળ અમારા સર્ટી હોસ્પિટલ મળીને 5 હોસ્પિટલમાં બધા सारवार हेठળ છે। माननीय कलेक्टर साहब की सूचना से हमने भावनगर की अलग अलग सिविल हॉस्पिटल और जो प्राइवेट हॉस्पिटल है वहाँ पे विजिट की और जो पेशेंट इनसे अफेक्टेड थे वो पेशेंट की इंफॉर्मेशन गैदर करने का आरंभ किया। आज सुबह माननीय कलेक्टर सर के साथ हमने भावनगर की सिविल हॉस्पिटल और जहाँ जहाँ पे प्राइवेट हॉस्पिटल में पेशेंट्स एडमिट है उनकी विजिट ली है और पेशेंट की कंडीशन का मुआयजा किया है और डॉक्टर की टीम को पेशेंट का पूरी केयर करने का और उनको कोई भी दिक्कत ना हो, कोई मेडिसिन की अछत से उनको कोई दिक्कत ना हो, ऐसी स्ट्रिक्ट वार्निंग कलेक्टर सर ने सभी हॉस्पिटल्स और सिविल हॉस्पिटल के स्टाफ को दी है। कितने लोगों की मौत की अभी 2 लोगों की पुष्टि हुई है, एक उपेंद्र सिंह करके है और कार्तिक मकवाना, 2 लोग की मृत्यु हुई है। इंदौर का जो है उसका भी मौत हुआ है। उसकी ट्रैवल हिस्ट्री चेक करके पुलिस तपास का विषय है। पुलिस तपास होने के बाद उनका कोई ठोस बेस पे हम आ सकेंगे कि उनका इससे मौत हुआ है या कोई और रीजन है। વધુમાં પોલીસ અધિક્ષક દ્વારા જાહેર અપીલ કરવામાં આવી, જે લોકોએ આવી ડુપ્લિકેટ બોટલ કે દારૂનું સેવન કર્યું હોય અથવા તબિયત અંગે થોડો પણ ડાઉટ હોય તેઓ તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચી સારવાર શરૂ કરાવે। સાથે જ આવી નકલી બોટલો વેચનારાઓ અંગે કોઈ પણ માહિતી હોય તો તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। 2-3 છોકરાઓ પાર્ટી કરેલી હતી પરમ દિવસે રાત્રે, 24 કલાક સુધી ઉઠ્યા નથી ને રાત્રે વોમિટિંગની ને એવી બધી ફરિયાદ હતી। તો જાણવા એવું મળ્યું છે કે જે પાર્ટી કરી હતી એમનો કોઈ ગામમાંથી દારૂની બોટલ લીધેલી અને 16 તારીખે સાંજે પીધેલ અને પછી આ બધો પ્રશ્ન થયો ને અત્યારે ક્રિટિકલ હાલતમાં મારા કાકાના દીકરા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ હાલ એમઆઈસીયુમાં ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દાખલ છે।